મારું નામ વર્ષાબેન ઈશ્વરભાઈ સોલંકી છું. હું નિજામપુરાથી આવી છું. મેં ઇન્સ્ટાગ્રામ પર સાહેબનો વિડીયો જોયો. મેં બહુ દવા કરાવી. મેં MRI કરાવ્યું, બહુ જગા પર દવા કરાવી, પૈસા બહુ નાખ્યા, સારું ના થયું. પછી સાહેબનો વિડીયો જોયો, એમાં મેં 2 જ વખત આવી, મને એકદમ રિઝલ્ટ મળી ગયું. 100% રિઝલ્ટ સાચું છે. જો હવે આ બેન આવ્યા હતા, બેનનું કામકાજ ઘર કામ કરતી હતી હું ઘર તો. કામ કરે છે બેન. હા અને જ્યારે આવ્યા હતા તો લગભગ 5 વર્ષથી બેન પીડા હા, 5-6 વર્ષ. 5 વર્ષથી પીડા હતા. હાજી હાજી. બેન બીજી વખત ખાલી આ બીજી વખતમાં એમને 100% રિઝલ્ટ મળી ગયું. બેન. આ બેન તમારે મારા વિશે શું કહેવું છે અને પેશન્ટને શું કહેવા માંગો છો? પેશન્ટને સાહેબનું એટલું જ કહીશ કે બહુ સરસ સાહેબ છે, તમે આવવા જરૂરી છે, તમે આવજો. એ વિશ્વાસ રાખીને, સાહેબ વિશ્વાસુ છે, બહુ સરસ સાહેબ છે, ભગવાન જેવા છે, એમનો હાથ બહુ સારો છે. પેશન્ટને એ કહીશ કે જે બી કોઈને તકલીફ હોય તો આવી શકો છો, 100% રિઝલ્ટ મળશે. મને મળ્યું છે, વિશ્વાસથી કહું છું, આવી જાઓ તમને બી જેને તકલીફ હોય. ઓકે, જો ફરી જણાવું છું કે સાયટિકા ફ્રોઝન શોલ્ડર સર્વાઇકલમાં હું 100% રિઝલ્ટ આપું જ છું. બરાબર છે બેન? અને જવાબદારી લઉં છું. જ્યારે બેન આવ્યા હતા ને તો રડવા જેવા હું રડી ગઈ હતી. રડી ગયેલા બેન. બરોબર છે? અને આજે તમે ખાલી બાર એ મારતો દરવાજો ખોલીને 12 માર ખાલી. ઓકે, આવી જાઓ અંદર. આટલા પેશન્ટ આવ્યા છે બેન, ખાલી વિડીયો આપવા આવ્યા છે. બધા પેશન્ટ બહાર બેઠા છે. મને કે સર ખાલી હું વિડીયો આપું, મારે જવું છે, મારું કામ રોકાય છે, મને ખાલી મારો વિડીયો લઈ લો. તો હું ચાલુ ક્લિનિક પર એમનો વિડીયો લઈ રહ્યો છું અત્યારે. બરોબર છે? તો જ્યારે આવો ક્યારે કોઈ આટલે બધે દિલથી ક્યારે કોઈ આપે કે જ્યારે એ આટલા વખતથી રીબાયું હોય અને એને રિઝલ્ટ મળે ત્યારે. બરાબર બેન? તો બરાબર છે. મારા વિશે બીજું કઈ કેવું છે તમારે? બહુ સરસ સાહેબ છે, એમનું ભગવાન ભલું કરે. સાહેબનું મોટું દવાખાનું થાય, મારી દુઆ છે, કેમ કે હું તો બેસહારે જેવી હતી. મને એકદમ સારું કર્યું. મારો સાહેબનો બહુ આભાર, બહુ મહેરબાની. ઓકે, ચાલો બેન, જય શ્રી કૃષ્ણ.